नमस्कार विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यार्थी भुवन ट्रस्ट संचालित श्री एसएन विद्यालयना ई लर्निंग प्रोग्राम में हूँ आपનું हार्दिक स्वागत करूँ छूं। तो विद्यार्थी मित्रों, छेल्ला सेशन में आपणे धोरण 9 पाठ्यपुस्तक में संकलित एकम नंबर 2 चोरी अने प्रायश्चित विषय विगते अभ्यास करी गया। हवे આપણે આપણા અભ્યાસક્રમમાં સંકલિત વિવિધ એકમો તરફ આગળ વધીશું। તો આજના આ સેશનમાં આપણે આપણા પાઠ્યપુસ્તકમાં સંકલિત એવું ત્રીજું એકમ એટલે કે પદ્ય કે કાવ્ય કહી શકાય તે પછે સામળિયોજી બોલિયા વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, અહીં એક બાબત જણાવી દઉં આપને કે આપ અગાઉના ધોરણોમાં વિવિધ એકમોને ભણીને આવ્યા છો અને એમાં પદ્યની વાત કરીએ તો જુદા જુદા કાવ્ય સ્વરૂપો એટલે કે પદ્યના સ્વરૂપો તમે ભણી આવ્યા છો। પણ આપણા ધોરણ 9 માં આ ત્રીજો એકમ જે સંકલિત કરાયો છે તે ત્રીજો એકમ એટલે કે કાવ્ય पछे सामळियोजी बोलिया ए काव्यનું स्वरूप एनी बात करिए तो तमारा अभ्यासक्रमમાં સૌપ્રથમવાર आ काव्य स्वरूप ભણવામાં આવે છે અને એ કાવ્ય સ્વરૂપ છે આખ્યાન ખંડ। હવે આ કાવ્યમાં આપણે આગળ વધીએ તે પહેલા સૌપ્રથમ વાત કરીએ તો કાવ્યના શીર્ષકની એટલે કે पछे सामळियोजी बोलिए। काव्यનું શીર્ષક આપણને જે અપાયું છે તેના વિશે મનમાં પ્રશ્ન ઊભો થાય કે પછે સામળિયોજી બોલિયા એટલે કે સામળિયો શબ્દ આવે એટલે તરત જ આપણા મનમાં ભગવાન કૃષ્ણની છબી છે એ અંકિત થાય। તો ખરી જ વાત છે વિદ્યાર્થી મિત્રો, અહીં ભગવાન કૃષ્ણની અને તેમના મિત્ર સુદામાની अतूट मैत्रीनी वात आ काव्यमां छे। हवे आप सौ जाणो ज छो के भगवान कृष्ण अने तेमना परम मित्र एटले के सुदामा जे बंने सांदीपनी ऋषिना आश्रममां साथे रहीने अभ्यास करता हता अने त्यारबाद ए बंने अभ्यास कर्या बाद छूटा पड्या पछी फरी क्यारे मळ्या नथी। अने एक प्रसंग छे जे ए प्रसंग में बंनेनुं मिलन आलेखायुं छे अने आपणे ए धोरण 8 में अगाउना धोरण में तमे ए ज आख्यान स्वरूपे भणी गया सुदामो दीठा श्री कृष्ण देवरे। हवे तेमां भगवान कृष्ण पोताना महल में पटराणीओनी सेवाथी खुश छे, पर एक दिवस अचानक ज तेमना मित्र सुदामा आव्याना समाचार सांभळी ए राजा भगवान कृष्ण पगमां पगरखा पहेरवा पण रहता नथी अने मात्र सुदामानुं नाम सांभळता ज तेमने मळवा माटे दौड़ी जाय छे। ए आख्यानमां बंने मित्रोनुं मिलन छे ए आलेखायुं छे अने हवे एक रीते कही शकीए तो आ आख्यान खंड छे ए आख्यान खंड में ए मिलन पछी एटले के भगवान कृष्ण अने सुदामाना मिलन पछी ए बंने मित्रों केटला बधा वर्षे एकबीजाने मळे छे अने पोताना बाळपणाना संभाळना छे याद करे छे। ए संभाळनाने आलेखतुं आ आख्यान खंड छे। हवे आ आख्यानना रचयितानी वात करीए तो आ आख्यानना रचयिता एटले आपणा गुजराती आख्यान जगतना जेने पिता कही शकाय तेवा कवि प्रेमानंद छे। तेमना विषे पूरी माहिती आपूं तो कवि परिचयमां पछे सामळियोजी बोलिया आख्यान खंड जेना रचयिता छे प्रेमानंद।
જે ગુજરાતી સાહિત્યના કે ગુજરાતી સાહિત્ય જગતમાં આખ્યાન ખંડના પિતા તરીકે ઓળખાય છે અને એમને ગુજરાતી સાહિત્યમાં કવિ શિરોમણી નું માન મળેલું છે અને એ સિવાય તે ગુજરાતી સાહિત્ય જગતમાં માન ભટ્ટથી પણ જાણીતા છે। આ આખ્યાન રચયિતા એટલે કે પ્રેમાનંદ તેમના જન્મ વિશે વાત કરીએ તો તેમનો જન્મ ઈસવીસનની 17મી સદીમાં વડોદરા મુકામે થયો હતો। તેમનો જન્મ ઈસવીસનની 17મી સદીમાં વડોદરા મુકામે થયો હતો। વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં તેમનું ચિત્ર છે એ મુખપૃષ્ઠ પર જ અંકિત કરાયેલું છે। તમે પ્રેમાનંદની છબી કે એમનું ચિત્ર જ્યારે પણ જોશો તો તમને એક ઉડીને આંખે વળગે એવી બાબત ધ્યાનમાં આવશે, એટલે કે તે પોતે પોતાના હાથમાં એક સરસ મજાનું વાદ્ય કહી શકાય, આમ કહીએ એની ઓળખ આપું તો પાણી ભરવાનું માટલું છે એના જેવો આકાર ધરાવતું આ વાદ્ય જે માણ છે, એ માણ પર થાપ દઈને સરસ મજાના સંગીતની સાથે તાલની સાથે તેઓ આખ્યાન રજૂ કરતા। અને એ સિવાય એક બાબત નોંધનીય છે કે તેમનું મસ્તક છે એ હંમેશા ઉઘાડું જોવા મળ્યું છે, એટલે કે એમને ગુજરાતી ભાષા પ્રત્યે અનહદ પ્રેમ, એટલે એમને એક પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી હું મારી માતૃભાષા મારી ગુજરાતી ભાષાને પ્રસિદ્ધિ ના અપાવું, એને માન ન મળે ત્યાં સુધી હું મારી માથે પાઘડી નહીં બાંધું કે મારી શિખા નહીં બાંધું, એટલે કે એમના મસ્તક પર રહેલી ચોટી એ હંમેશા ખુલ્લી રાખતા કે જ્યાં સુધી મારી ભાષાને માન નહીં મળે ત્યાં સુધી હું મારા મસ્તક પર પાઘડી નહીં પહેરું કે હું શિખા નહીં બાંધું। આમ ગુજરાતી ભાષા પ્રત્યે અનન્ય પ્રેમ ધરાવનાર એવા આ કવિ શ્રી પ્રેમાનંદ આપણા ગુજરાત રાજ્યના જ વતની છે અને આપણા ગુજરાતી સાહિત્યમાં તે કવિ શિરોમણીનું માન પામ્યા છે અને ગુજરાતી સાહિત્યમાં એક માણ ભટ્ટ તરીકેની વિશિષ્ટ ખ્યાતિ પામ્યા છે, એ આપણા માટે ગૌરવની વાત છે। પહેલાના સમયમાં મનોરંજન માટે અન્ય કોઈ વિકલ્પ નહોતા, ત્યારે આ પ્રેમાનંદ તે વિવિધ પૌરાણિક કથાનકોમાંથી સરસ મજાના વિષય વસ્તુને એક પ્રસંગ રૂપે ગૂંથી અને એને આખ્યાન સ્વરૂપે સંગીતની સાથે રજૂ કરતા અને તેનાથી આખ્યાન છે ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ પ્રચલિત બન્યું। હવે પ્રેમાનંદ રચિત જે અન્ય આખ્યાનો છે એ આખ્યાનની વાત કરીએ તો તેમને રચેલા આખ્યાનોમાં કે ગુજરાતી સાહિત્યમાં તેમણે કરેલો સર્જન છે એની બાબતને આપણે ધ્યાને લઈએ તો સૌપ્રથમ તો ઓખા હરણ, ત્યારબાદ ચંદ્રહાસ આખ્યાન, એ સિવાય આખ્યાનની વાત કરીએ તો અભિમન્યુ આખ્યાન, કે પછી સુદામા ચરિત્ર, એ સિવાય કુંવરબાઈનું મામેરું, એ સિવાય નળ આખ્યાન, આમ તેમણે આ સિવાય ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા આખ્યાનો આપ્યા છે, જેમાં અન્ય બે બાબત ટાંકું તો એક રણયજ્ઞ અને
દસમ સ્કંધ વગેરે આખ્યાનોની ભેટ ગુજરાતી ભાષાને ધરી છે। આમ ગુજરાતી સાહિત્ય જગતમાં તેમના આખ્યાનોની રચના છે એ ખૂબ જ જાણીતી છે। વિદ્યાર્થી મિત્રો, હવે અહીં આપણે આખ્યાનની જ વાત કરી રહ્યા છીએ, ત્યારે સાથોસાથ એ બાબત પર અહીં જણાવી દઉં તમને કે ગુજરાતી ભાષામાં સૌપ્રથમ આખ્યાનની રચના ભક્ત કવિ નરસિંહ મહેતાએ કરી હતી। અને તેમના દ્વારા રચાયેલું આખ્યાન છે એ સુદામા ચરિત્ર છે। વિદ્યાર્થી મિત્રો, અહીં એ બાબતને પણ નોંધવી રહી કે ગુજરાતી ભાષામાં સૌપ્રથમ આખ્યાનની રચના કરનાર રચયિતા એટલે કે આપણા ભક્ત કવિ કે આદિ કવિ તરીકે જે ઓળખાય છે તે નરસિંહ મહેતા હતા। અને તેમણે સૌપ્રથમ જે આખ્યાનની રચના કરી તે સુદામા ચરિત્ર છે। અને આ જ શીર્ષકથી કવિ શ્રી પ્રેમાનંદે આ આખ્યાન એટલે કે સુદામા ચરિત્ર શીર્ષકથી એમણે એક આખ્યાનની રચના કરી છે। બંને શીર્ષક એક છે પણ બંનેના રચયિતા અલગ છે, એટલે એ એક નોંધનીય બાબત છે કે એ ભૂલ ન થાય કે ગુજરાતી ભાષાનું સૌપ્રથમ આખ્યાન સુદામા ચરિત્ર લખાયું અને એ નરસિંહ મહેતા દ્વારા લખાયું, તો અહીં આપણે જે ભણી રહ્યા છીએ તે આખ્યાનના રચયિતા તરીકે પ્રેમાનંદનું નામ કેમ છે, પણ બંને રચનાકાર છે। એ બંને રચનાકારોએ કથા વિષય વસ્તુ તો સમાન છે પણ એની રજૂઆત જુદી છે અને બંને એક જ શીર્ષકથી આ આખ્યાનની રચના કરી છે। હવે આ આખ્યાનની વાત કરીએ તો આખ્યાનના સંદર્ભની વાત કરીએ તો પછી શામળિયોજી બોલ્યા એ આખ્યાન પ્રેમાનંદના સુદામા ચરિત્ર આખ્યાનમાંથી લેવામાં આવેલું છે। પ્રેમાનંદ રચિત જે સુદામા ચરિત્ર આખ્યાન છે તેમાંથી લેવાયેલો આ એક ભાગ છે, માટે પછી શામળિયોજી બોલ્યા એનું સ્વરૂપ આખ્યાન ખંડ થાય, આખ્યાનનો એક ભાગ થાય। અને પરીક્ષામાં પૂછાતા અનાત્મલક્ષી પ્રશ્નોમાં આ અગત્યનો પ્રશ્ન બની રહે કે પછી શામળિયોજી બોલ્યા કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો, તો કાવ્યનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ એટલે કે આખ્યાનનો એક ભાગ। આ સુદામા ચરિત્ર આખ્યાનમાંથી લેવાયેલો એક ભાગ છે। હવે આપણે આ આખ્યાનના વિષય વસ્તુ તરફ આગળ વધીએ તો મેં શરૂઆતમાં જ તમને જણાવ્યું તેમ ભગવાન કૃષ્ણ અને તેમના પરમ મિત્ર સુદામા આ બંનેની અતૂટ મૈત્રીનું વર્ણન કરતું આ કાવ્ય છે। અગાઉના ધોરણમાં તમે ભણી ગયા 8માં કે તેમાં ભગવાન કૃષ્ણ અને સુદામા આ બંને મિત્રોનું ઘણા બધા વર્ષે મિલન છે એ આલેખાયું છે। ત્યારબાદ આ આખ્યાન અથવા તો એ બંને મિત્રોનું મિલન થાય છે ત્યાર પછી જો આપણે કહી શકીએ કે આપણે એવું માની શકીએ કે ત્યારબાદનું જે વર્ણન છે એ આ આખ્યાનમાં છે। આ આખ્યાનની વાત કરીએ તો મિત્રતાનું મહત્વ સમજાવતા આ આખ્યાનમાં નિસ્વાર્થ મૈત્રી, સ્વાર્થ વગરનો મિત્રતાનો ભાવ એ જ જીવનની મહામૂડી છે એવો સંદેશ આપણને મળે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ જ છીએ કે તમે અભ્યાસ કરો છો તો તમારા પણ અનેક મિત્રો હશે અને એ મિત્રોની સાથે આપણે જે પરમ મિત્રાચારી નિભાવીએ તો એનાથી વધારે કે એનાથી મોટી કે એનાથી મહામૂડી આ જીવનની કોઈ નથી। આ આખ્યાનમાં બીજી એક બાબત ટાંકીએ તો અહીં ભગવાન કૃષ્ણ જે દ્વારિકા નગરીના રાજા
અને સુદામા એમના પરમ મિત્ર જે ગરીબ બ્રાહ્મણ, છતાં પણ એક રાજા અને એક ગરીબ બ્રાહ્મણ, કહી શકાય કે એક રાજા અને એક રંક, એટલે એક અમીર અને એક ગરીબ, એવો કોઈ જ ભેદભાવ નહીં. આ ભગવાન કૃષ્ણ અને સુદામા આ બંને મિત્રોની મિત્રતા પરથી આપણને એક દ્રષ્ટાંત આપણને મળે છે કે ભલે વ્યક્તિ ગમે તેવો હોય, ઊંચ હોય કે નીચ, અમીર હોય કે ગરીબ, નાના હોય કે મોટા, પણ જો ભેદભાવથી પર રહીને જો મિત્રતા નિભાવે એ જ સાચી મૈત્રી. અહીં એક સરસ મજાની પંક્તિ યાદ આવે છે કે શેરી મિત્રો 100 મળે, તાળી મિત્ર 1. શેરી મિત્રો 100 મળે, તાળી મિત્ર 1. સુખ દુઃખ જેમાં વામીએ 100 લાખનમાં 1. એટલે કે શેરી મિત્રો કે આપણને આપણી સાથે રહેતા, આપણા પાડોશમાં રહેતા મિત્રો તો આપણને અનેક મળશે, કે ક્યારેક આપણને કામમાં આવે કે કામમાંથી પોતાની જવાબદારીમાંથી છટકી જનારા મિત્રો પણ એકાદા એવા મળી જાય. પણ જ્યારે ખરેખર આપણને જરૂર છે, સુખમાં કે દુઃખમાં જે મિત્રની જરૂર છે, એવા મિત્રો તો લાખોમાં એક જ હોય છે. આમ મિત્રતાનું પરમ અને ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડતું આ આખ્યાન ખંડ આપણે માણીએ તો તેમાં ભગવાન કૃષ્ણ અને સુદામાની પરમ મિત્રતાની વાત છે. ટૂંકમાં જણાવી દઉં તો આ આખ્યાનનું વિષય વસ્તુ છે, એમાં ભગવાન કૃષ્ણ અને સુદામા આ બંને પોતાના ગુરુ શાંદીપની ઋષિ તેમના આશ્રમમાં સાથે રહીને અભ્યાસ કરતા હતા. અને એ અભ્યાસકાળ દરમિયાન પોતાના જે બાળપણના સંભારણા છે, એ ગુરુકુળનું શિક્ષણ છે, અને એ ભણતર પછી દ્વારિકા નગરીના થઈ ગયા રાજા ભગવાન કૃષ્ણ અને તેમના પરમ મિત્ર ગરીબ સુદામા છે, એ બંનેની મૈત્રાચારી છે એ વર્ષો સુધી અતૂટ રહી અને કેટલા બધા વર્ષો પછી મળે છે ત્યારના એ પોતાના બાળપણના સંભારણા છે એ આખ્યાન ખંડમાં આલેખે છે. તો જોઈએ આખ્યાન. પછી સામળિયોજી બોલ્યા. મહાકવિ તરીકે કે પછી કવિ શિરોમણી તરીકે કે પછી માણભટ્ટ તરીકે ઓળખાતા આ પ્રેમાનંદના સુદામા ચરિત્ર આખ્યાનમાંથી લેવામાં આવેલો એક ભાગ છે. અને આ આખ્યાનમાં કૃષ્ણ અને સુદામાની મિત્રતાનો ભાવ સંવાદ શૈલીમાં રજૂ થયો છે. આ આખ્યાન માટેનો એક અગત્યનો પ્રશ્ન એ પણ બની શકે કે સમગ્ર આખ્યાન કઈ શૈલીમાં, શૈલી એટલે કે રીત, કઈ રીતે આલેખાયું છે? તો સંવાદમાં, એટલે કે ભગવાન કૃષ્ણ અને સુદામા આ બંનેની વાતચીતના દોરમાં આખું આખ્યાન, આખું પદ્ય છે એ આલેખાયું છે. હવે અહીં આખ્યાન છે એનું પઠન આપની સમક્ષ કરીશ અને ત્યારબાદ કાવ્યની સમજૂતી મેળવીશું. અહીં આખ્યાનની શરૂઆતમાં શબ્દો છે, પછે સામળિયોજી બોલિયા તને સાંભળે રે. ત્યારે સામળાજી કહે છે, હાજી નાનપણાનો નેહ મને કેમ વિસરે રે. આપણ 2 મહિના પાસે રહ્યા તને સાંભળે રે. હાજી શાંદીપની ઋષિ ઘેર મને કેમ વિસરે રે. આપણ અન્ન ભિક્ષા માગી લાવતા તને સાંભળે રે. મળી જમતા 3 ભાત મને કેમ વિસરે રે. આપણ સુતા એક સાથ રે તને સાંભળે રે. સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. પાછલી રાતના જાગતા તને સાંભળે રે. હાજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે. ગુરુ આપણા જ્યારે ગામ ગયા તને સાંભળે રે. કોઈ એકને જાચવા મૂન મને કેમ વિસરે રે. ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે. લઈ આવો કહ્યું કાષ્ટ મને કેમ વિસરે રે. ખાંધે કુહારા ધરિયા તને સાંભળે રે. ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે. વાદ વદ્યો બેઉ બાંધવે તને સાંભળે રે. હાજી ફાડ્યું મોટું ખોળ મને કેમ વિસરે રે. 3 ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે. હાજી આવ્યા બારે મેહ મને કેમ વિસરે રે.
શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે, ટાઢે ધ્રુજે દે મને કેમ વિસરે રે, નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે, ઘન વર્ષ્યો મુશળધાર મને કેમ વિસરે રે, પછી ગુરુજી શોધવા નિસર્યા તને સાંભળે રે, કહ્યું સ્ત્રીને તે કીધો ઘેર મને કેમ વિસરે રે, આ પણ રૂપિયા સાથે ચાંપિયા તને સાંભળે રે, ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે, આ પણ તે દહાડાના જૂજવા તને સાંભળે રે, ફરીને મળ્યા આજ મને કેમ વિસરે રે, તમો પાશમો વિદ્યા શીખતા તને સાંભળે રે, હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બે જ શબ્દો સૌથી વધારે આપણા કાને પડે છે, સાંભળે રે અને વિસરે રે. એટલે કે ભગવાન કૃષ્ણ પછી સામળીઓજી બોલ્યા, એટલે કે ભગવાન કૃષ્ણ છે એ બોલ્યા કે તને યાદ છે મિત્ર સુદામા, અને એના વળતા જવાબમાં એમના પ્રશ્નના પ્રત્યુત્તરમાં સુદામા છે એ કહે છે કે મને કેમ ભૂલાય, મને કેમ વિસરે, કે મને બધું જ યાદ છે. આમ બાળપણના સંભારણા અને ભગવાન કૃષ્ણ અને સુદામાના ગુરુ શાંતિપની ઋષિના આશ્રમમાં સાથે રહીને અભ્યાસ કરતા એમની જે યાદો છે એ યાદોને અહીં આખ્યાને સંવાદ સ્વરૂપે આલેખાય છે. તો કાવ્યની સમજૂતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ તો ભગવાન કૃષ્ણ પોતાના મિત્ર સુદામાને મળીને એકદમ આનંદિત થઈ જાય છે, અને એ આનંદથી એ પોતે એટલા બધા ખુશ થાય છે કે એની કોઈ સીમા નથી. અને આ કૃષ્ણ ભગવાન પોતાના મિત્રને મળ્યા બાદ પોતે એમના બાળપણાના સંભાળના છે એને યાદ કરાવતા સુદામાને પ્રશ્નો કરતા જાય છે, એક પછી એક પ્રશ્નો કરતા જાય છે, અને દરેક પ્રશ્નોના જવાબમાં સુદામા છે કહે છે કે મારાથી કેમ ભૂલાય, મને બધું જ યાદ છે. એમ કહેતા આ આખ્યાનની શરૂઆત થાય છે. પછી સામળીઓજી બોલ્યા તને સાંભળે રે. પ્રથમ પંક્તિમાં ભગવાન કૃષ્ણ છે એ સુદામાને કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સૌપ્રથમ શબ્દ પછી એ તળપદો શબ્દ છે જેનો અર્થ થાય છે પછી, અને સામળીઓ એટલે કે ભગવાન કૃષ્ણ. એ કૃષ્ણ ભગવાન બોલે છે અને તેના પરમ મિત્ર સુદામાને કહે છે કે તને સાંભળે રે, તને કાંઈ યાદ આવે છે? ત્યારે સુદામા પણ પોતાના મિત્રના પ્રશ્નનો એટલો જ પ્રેમપૂર્વક ઉત્તર આપતા કહે છે હાજી, કે અરે મિત્ર હાજી, નાનપણાનો ને મને કેમ વિસરે. એટલે કે નાનપણનો આ બાળપણનો જે આપણો સ્નેહ છે, એકબીજા પ્રત્યેનો આપણો પ્રેમ છે, એ મને કેમ વિસરાય, એ મારાથી કેમ ભૂલાય. વળી પાછા ભગવાન કૃષ્ણ સુદામાને પ્રશ્ન કરતા કહે છે કે આપણ 2 મહિના પાસે રહ્યા તને સાંભળે રે. કે ભગવાન કૃષ્ણ સુદામાને યાદ અપાવતા કહે છે કે આપણે આપણા ગુરુ શ્રી શાંતિપની ઋષિના આશ્રમમાં અભ્યાસ અર્થે 2 મહિના સાથે રહ્યા હતા, એ તને યાદ છે? ત્યારે સુદામા કહે છે કે હાજી, સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે. કે સાંદીપની ઋષિના આશ્રમમાં આપણે સાથે રહીને 2 મહિના અભ્યાસ કર્યો હતો, એ મારાથી કેમ ભૂલાય. ત્યારે ભગવાન કૃષ્ણ સુદામાને ફરી પાછા યાદ અપાવતા કહે છે કે આપણ અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભળે રે. કે આપણે અન્ન અને ભિક્ષા માંગવા જતા, એ તને યાદ છે મિત્ર સુદામા? ત્યારે સુદામા કહે છે કે હાજી મિત્ર, અને મળી જમતા ત્રણે ભ્રાત મને કેમ વિસરે. અહીં સુદામા કહે છે કે આપણે સાથે અન્ન અને ભિક્ષા માંગી લાવતા એ તો યાદ જ છે, પણ મને એ પણ યાદ છે કે હું એટલે કે સુદામા, તમે એટલે કે ભગવાન કૃષ્ણ, અને ત્રણેય ભ્રાત એટલે કે બલરામ, ભગવાન કૃષ્ણના મોટા ભાઈ, એમના જ્યેષ્ઠ ભ્રાતા, આ ત્રણેય સાથે ભિક્ષા માંગવા જતા અને ભિક્ષા લાવી ગુરુને અર્પણ કરી
અને ત્રણેય મિત્રો સાથે ભોજન કરવા બેસતા. અહીં મિત્રો સાથોસાથ ગુરુકુળ પરંપરા છે એની શૈલી પણ આપણને યાદ આવે કે અત્યારે આપણે આધુનિક શિક્ષણ, આધુનિક શૈલીથી શિક્ષણ મેળવીએ છીએ, પણ પહેલાના સમયમાં જે શિક્ષણ અપાતું એ સ્વાશ્રય હતું. સ્વાશ્રય એટલે કે સ્વનો જ આશ્રય, કે પોતે પોતાની રીતે ઘડાય, કે આશ્રમમાં જનારો કોઈ પણ શિષ્ય છે. અત્યારે વિદ્યાર્થી શબ્દ પ્રયોજાય છે, પણ ત્યારે શિષ્ય એટલે કે ગુરુ અને શિષ્ય, અત્યારે શિક્ષક અને વિદ્યાર્થી. તો ગુરુ પોતાના શિષ્યને સંપૂર્ણ સ્વાવલંબી બનાવતા, એને કોઈ પર આધાર રાખવો પડે એવું શિક્ષણ કે એવું જ્ઞાન એને આપતા નહોતા. વહેલી પરોઢે વહેલા ઉઠાડી અને સ્નાન કરાવી, પૂજા અર્ચન કરી અને આશ્રમના રોજબરોજના જે કામ છે એ શિષ્યોએ કરવા પડતા. જેમ કે વાસીદું કરવું, કે ઢોર છે કે આશ્રમમાં રહેતા ગાય વગેરે છે તેને નિરણ નાખવું, ત્યારબાદ ભિક્ષા માંગવા જવું, કાષ્ઠ એટલે કે લાકડા લેવા જવું વગેરે, અને ત્યારબાદ અભ્યાસ આરંભાતો અને એનું સંપૂર્ણ શ્રવણ કરાતું, પઠન કરાતું અને એ દરેક અભ્યાસ છે કંઠસ્થ કરાતો. આમ આશ્રમ જીવન છે એ શિષ્યને સંપૂર્ણ સ્વાવલંબી બનાવવું, એવું શિક્ષણ પહેલાના સમયમાં ગુરુકુળ પ્રણાલીમાં મળતું. અને અહીં એ જ વાતોને વાગોળતા ભગવાન કૃષ્ણ અને સુદામા કહે છે કે આપણે સાથે ભિક્ષા માંગવા જતા અને ભિક્ષા લાવી ગુરુને અર્પણ કરી અને સાથે ત્રણેય ભાઈઓ એટલે કે કૃષ્ણ, સુદામા અને બલરામ જમતા, એ મારાથી કેમ ભૂલાય. ત્યારબાદ ભગવાન કૃષ્ણ સુદામાને કહે છે કે આપણ સુતા એક સાથ રે. જો અહીં મિત્રો એક જ શબ્દ છે પણ એ શબ્દના ભિન્ન અર્થ છે. આપણ સુતા એક સાથ રે એટલે કે આપણે એક જ સાથે આશ્રમમાં સૂતા હતા, એ તને સાંભળે રે. તો અહીં સાથ રે એટલે કે સાથે, અને એનો બીજો અર્થ એવો થાય છે સાથરો એટલે ઘાસની પથારી, કે આપણે ઘાસની પથારી પર ત્રણેય મિત્રો સૂતા, એ તને યાદ છે. ત્યારે સુદામા ભગવાન કૃષ્ણને પ્રત્યુત્તર આપતા કહે છે કે સુખ દુઃખની કરતા વાત, આપણે રાત્રે સૂતી વખતે એકબીજાના સુખ અને દુઃખની વાત કરતા હતા, એ મારાથી કેમ ભૂલાય. અને વાતો કરતા કરતા ક્યારે નિંદર આવી જતી અને વહેલી સવાર પડતી અને વહેલી સવારે વેદોની ધૂન કરતા, એ વાત યાદ અપાવતા ભગવાન કૃષ્ણ કહે છે કે પાછલી રાતના જાગતા તને સાંભળે રે. એટલે કે આખી રાત આપણે એકબીજાની સાથે સુખ દુઃખની વાતો કરતા વિતાવતા અને સૂઈ જતા, અને વહેલી પરોઢે ઉઠી આપણે વેદોની ધૂન કરતા, એ મારાથી કેમ ભૂલાય. એ ભગવાન કૃષ્ણને સુદામા જવાબ આપતા કહે છે કે હાજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે. એટલે કે સવારમાં વહેલી પરોઢે ઉઠી સ્નાન આદિ કરી વેદોનું લયકારી ગાન કરી આપણે વેદોનું મંત્રોચ્ચારણ કરતા, એ મારાથી કેમ ભૂલાય. હવે અહીં આશ્રમમાં રહીને એમની જે આ દિનચર્યા છે એ દિનચર્યાના સંભાળના આલેખી અહીં હવે એક તેમના આશ્રમ જીવન દરમિયાન બનેલો એક પ્રસંગ છે, એ બંને મિત્રો યાદ કરે છે. અને ભગવાન કૃષ્ણ કહે છે કે સુદામા, ગુરુ આપણા જ્યારે ગામ ગયા એ તને સાંભળે રે. કે આપણા ગુરુજી એટલે કે સાંદીપની ઋષિ જ્યારે ગામ ગયા એ તમને યાદ આવે છે. ત્યારે સુદામા કહે છે કે કોઈ એકને જાચવા મુન મને કેમ વિસરે. કે આપણા ગુરુ કોઈ મુનિ પાસે ગયા હતા, એ મને કેમ ભૂલાય. અને આપણને કહીને ગયા હતા કે કોઈ એકને ભિક્ષા ગ્રહણ કરવા, ભિક્ષા માંગવા જવું, એ મારાથી કેમ ભૂલાય. પણ ગુરુજી જ્યારે કોઈ મુનિ પાસે ગામ ગયા ત્યારે આપણને જે આદેશ આપીને ગયા હતા, ત્યારે એ ગુરુ પત્ની એટલે કે ગુરુના પત્ની ગોરાણીએ પણ આપણને એક કામ સોંપ્યું હતું. ભગવાન કૃષ્ણ એને યાદ કરતા કહે છે કે ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે. ત્યારે ગુરુ પત્ની ગોરાણીએ આપણને એક કામ ચીંધ્યું હતું
એક કામ આપ્યું હતું, એ તમને યાદ છે સુદામા? ત્યારે સુદામા કહે છે કે હાજી, આપણને કહ્યું હતું કે લઈ આવો કહ્યું કાષ્ઠ, મને કેમ વિસરે? કે તમે લાકડા એટલે કે બળતણ માટેના લાકડા જંગલમાંથી લઈ આવો, એ વાત મને કેમ ભૂલાય? પછી કહે છે કૃષ્ણ સુદામાને કે ખાંધે કુહાડા ધર્યા તને સાંભળે રે, કે આપણે ખાંધે એટલે કે ખભે ખભે કુહાડા લઈ આપણે જંગલની વાટે ગયા, એ તમને યાદ છે? ત્યારે ભગવાન કૃષ્ણને સુદામા પ્રત્યુત્તર આપતા કહે છે કે ઘણું દૂર ગયા રણછોડ, મને કેમ વિસરે? અહીં ભગવાન કૃષ્ણ માટે બીજા નામનો ઉલ્લેખ કરતા સુદામા કહે છે કે ઘણું દૂર ગયા, આપણે જંગલની વાટે બળતણના લાકડા એકત્રિત કરવા આપણે ઘણા બધા દૂર દૂર ગયા હતા, રણછોડ એ મને કેમ ભૂલાય? અને જંગલમાં જ્યારે લાકડા કાપવા માટે દૂર દૂર ગયા ત્યારે એમની નજરે એક મોટું વૃક્ષનું થડ પડ્યું, એટલે કે એમની નજરમાં એક વૃક્ષનું થડ આવ્યું, અને ત્યારે ભગવાન કૃષ્ણ અને તેમના જ્યેષ્ઠ ભ્રાતા એટલે કે સુદામા, આ બંને વચ્ચે હરીફાઈ થઈ. એ વાત યાદ અપાવતા ભગવાન કૃષ્ણ કહે છે કે વાદ વધ્યો બેઉ બાંધવે તને સાંભળે રે, કે અમારા બંને ભાઈઓ વચ્ચે એટલે કે મારા અને ભગવાન કૃષ્ણ અને એમના ભાઈ બલરામ વચ્ચે હરીફાઈ થઈ. વાદ વધ્યો બેઉ બાંધવે, બેઉ એટલે બંને, બાંધવ એટલે ભાઈ, અમારા બંને ભાઈઓ વચ્ચે એક હરીફાઈ થઈ, એ તમને યાદ છે સુદામા? ત્યારે સુદામા કહે છે કે હાજી ફાડ્યું મોટું ખોડ, મને કેમ વિસરે? કે હાજી તમે બંને ભાઈઓએ પોતાની શક્તિની સ્પર્ધા યોજી અને તમે એક મોટું વૃક્ષનું થડ છે ફાડ્યું, ખોડ એટલે વૃક્ષનું થડ, એ ફાડ્યું, મને કેમ વિસરે? અને એ વૃક્ષના લાકડાને કાપી ભગવાન કૃષ્ણ કહે છે કે 3 ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે, એ વૃક્ષનું થડ ફાડી અને એના 3 ભારા કર્યા, એ તમને યાદ છે સુદામા? ત્યારે સુદામા કહે છે અરે એ તો યાદ છે, પણ એ પણ યાદ છે હાજી આવ્યા બારે મેહ, મને કેમ વિસરે? અને ત્યારે ખૂબ જ વરસાદ પડ્યો હતો એ સમયે, કે આપણે જંગલમાં વૃક્ષને બળતણ માટે લાકડા લેવા ગયા અને તમે બંને ભાઈઓએ લાકડું કાપવા માટે હરીફાઈ કરી અને એ લાકડા કાપી અને એના 3 ભારા બાંધ્યા, અને એ સમયે ખૂબ જ વરસાદ આવ્યો હતો, એ મને કેમ વિસરે? અને એ વરસાદથી કૃષ્ણ કહે છે કે શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે, અને ત્યારે આપણું શરીર ખૂબ જ ઠંડુ પડી ગયું હતું, આપણને ખૂબ જ ઠંડી લાગી હતી, એ તમને યાદ છે સુદામા? ત્યારે સુદામા કહે છે કે ટાઢે ધ્રુજે આપણી દેહ, મને કેમ વિસરે? અને ત્યારે વરસાદ પડવાથી આપણને ખૂબ જ ઠંડી લાગી હતી અને આપણો દેહ, આપણું શરીર છે ઠંડીથી ધ્રુજતું હતું, એ મારાથી કેમ ભૂલાય? ત્યારબાદ કૃષ્ણ કહે છે કે નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે, અને ખૂબ જ વરસાદ પડ્યો અને નદીમાં પૂર આવ્યું, એ તમને યાદ છે સુદામા? ત્યારે સુદામા કહે છે કે ઘન વરસ્યો મુશળધાર, મને કેમ વિસરે? એટલે વરસાદ ખૂબ જ વરસ્યો, મુશળધાર વરસાદ વરસ્યો, એ મારાથી કેમ ભૂલાય? અને આવી પરિસ્થિતિમાં જ્યારે ગુરુ છે બહાર ગામથી પાછા આવે છે અને પોતાના શિષ્યોને આશ્રમમાં નથી જોતા, એટલે એમને ચિંતા થાય છે અને તેમનો એક સ્નેહ છે શિષ્યો પ્રત્યેનો, એ અહીં દ્રષ્ટિગોચર થાય છે. એ આવીને આશ્રમમાં શિષ્યોને શોધે છે અને કૃષ્ણ ભગવાન એ વાતને યાદ અપાવતા સુદામાને કહે છે કે પછી ગુરુજી શોધવા નિશળ્યા તને સાંભળે રે, કે ભગવાન કૃષ્ણ સુદામાને યાદ અપાવતા કહે છે કે હે સુદામા, પછી આપણે આશ્રમમાં નહોતા અને ખૂબ જ વરસાદ વરસ્યો, એથી ચિંતિત થઈ આપણા ગુરુ સાંદીપની ઋષિ આપણને શોધવા, આપણને ગોતવા નીકળ્યા, એ તમને યાદ છે? ત્યારે સુદામા કહે છે કે હાજી, તેમને પોતાની પત્ની એટલે કે ગુરુજી ગોરાણીને ઠપકો આપ્યો હતો, એ મારાથી કેમ ભૂલાય?
કે કહ્યું સ્ત્રીને તે કીધો કેર મને કેમ વિશે। ગુરુજીએ તેમની પત્નીને ઠપકો આપ્યો હતો કે તે અમારા શિષ્યો ઉપર જુલમ વરસાવ્યો છે એમ કહીને ઠપકો આપ્યો હતો, એ મારાથી કેમ ભૂલાય। અને આપણને એ ગુરુ શોધી આપણ રુદિયા સાથે ચા પીયા તને સાંભળે રે। સુદામાને કૃષ્ણ ભગવાન કહે છે કે પછી ગુરુ સાંદીપનીએ આપણને હૃદય સાથે ચાંપી લીધા હતા, એટલે કે આપણને જોતા જ પ્રેમથી ભેટી પડ્યા હતા। એ તમને યાદ છે સુદામા? ત્યારે સુદામા કહે છે કે ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિશે। પછી ચિંતાથી વ્યાકુળ થયેલા ગુરુ આપણને શોધવા નીકળ્યા અને શોધીને તરત જ આપણને પ્રેમથી ભેટી પડે છે અને આપણને આશ્રમ પાછા લઈ આવે છે, એ મારાથી કેમ ભૂલાય। ભગવાન કૃષ્ણ કહે છે આપણ તે દહાડાના જૂજવા તને સાંભળે રે। એ ત્યારબાદ આપણો અભ્યાસ પૂર્ણ થયો અને આપણે તે દિવસથી એકબીજાથી અલગ થયા, એ તમને યાદ છે સુદામા? ત્યારે સુદામા કહે છે કે ફરીને મળ્યા આજ મને કેમ વિશે। અને ત્યારથી અલગ થયા ને ફરી પાછા આજે મળ્યા, એ વાત મારાથી કેમ ભૂલાય મિત્ર કૃષ્ણ। ત્યારે સુદામાને ભગવાન કૃષ્ણ કહે છે કે તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે। અહીં ભગવાન કૃષ્ણ આમ તો ભગવાન છે, સર્વજ્ઞ છે, સર્વ જ્ઞાતા છે, છતાં પણ એ પોતાના મિત્રને પોતાના કરતા ઊંચું પદ આપે છે અને એ કહે છે હે સુદામા કે અમે તમારી પાસે વિદ્યા શીખતા હતા, તમારી પાસે શિક્ષણ મેળવતા હતા, એ તમને યાદ છે? ત્યારે ભગવાન કૃષ્ણને પ્રત્યુત્તર આપતા સુદામા કહે છે કે અરે ભગવાન, હે મિત્ર કૃષ્ણ, આમ કહીને તમે તો મને બહુ મોટું માન આપી દીધું, હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિશે। હે કૃષ્ણ, હે મિત્ર કૃષ્ણ, આમ કહીને તમે તો મારી લાજ વધારી દીધી, તમે મારી આબરૂ વધારી દીધી, એ મારાથી કેમ ભૂલાય। અને છેલ્લે ભગવાન કૃષ્ણને સુદામા કહે છે કે મહારાજ લાજ નિજ દાસની વધારો છો શ્રી હરિ। હે હરિ, હે ભગવાન કૃષ્ણ, હે મહારાજ, તમે લાજ એટલે કે મારી ઇજ્જત, મારી આબરૂ તમે તમારા આ દાસની, નિજ એટલે કે પોતાના, દાસ એટલે કે ચાકર, સેવક, હે મહારાજ એટલે કે હે ભગવાન કૃષ્ણ, તમે પોતાના આ સેવકની લાજ એટલે કે ઇજ્જત આબરૂ વધારો છો આમ કહીને, મને મોટો કહીને। અને ત્યારે ભગવાન કૃષ્ણએ પછી દારિદ્ર ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી। અને ભગવાન કૃષ્ણ તો સર્વજ્ઞાતા હતા। અહીં મિત્રો એ બાબત પણ જણાવી દઉં કે આર્થિક રીતે ગરીબ એવા સુદામા સાવ વિકટ પરિસ્થિતિમાં હોય છે, ત્યારે તેમના પત્ની તેમને પોતાના મિત્ર પાસે એટલે કે કૃષ્ણ પાસે જવાનું કહે છે કે તમારા મિત્ર તો ભગવાન છે, દ્વારિકા નગરીના રાજા છે અને આપણે આર્થિક રીતે આ વિકટ પરિસ્થિતિ ભોગવીએ છીએ, તો તમે તમારા મિત્ર પાસે જશો અને તમારી દરેક સમસ્યાનું સમાધાન થઈ જશે, એટલે તમે ત્યાં જાઓ। અને એટલા માટે કચવાતા મને પણ સુદામાને ખરેખર તો જવું નથી, એ એમને પોતાના મિત્ર પાસે આટલા બધા વર્ષોથી અળગા રહ્યા અને અત્યારે એમની પાસે માંગવા માટે જવું એ એમને યોગ્ય નહોતું લાગતું, પણ પત્નીના વારંવાર કહેવાથી તેઓ જવા માટે રાજી થાય છે। છતાં પણ તે પોતાના મિત્ર કૃષ્ણને પોતાની આ પરિસ્થિતિ કહેતા નથી કે કહી શકતા નથી, પણ સર્વજ્ઞાતા એવા ભગવાન કૃષ્ણ એમના વિશે સૌ જાણતા જ હોય છે, બધું જ જાણતા હોય, એટલે ભગવાન કૃષ્ણ પછી પોતાના મિત્ર સુદામાની ગરીબાઈને દૂર કરવા, પછી દારિદ્ર ખોવા દાસ એટલે કે એમની ગરીબાઈને દૂર કરવા સોમ દ્રષ્ટિ શ્યામે કરી। એટલે કે ભગવાન કૃષ્ણ માટે અહીં ઉચ્ચારાયેલું વર્ણવાયેલું બીજું નામ શ્યામ, એમને ચંદ્ર જેવી શીતળ નજર એટલે એક રહેમ દ્રષ્ટિ, એક કૃપા દ્રષ્ટિ કરી અને પરમ મિત્ર એવા સુદામાના બધા જ દુઃખને હરી લીધા। આમ આ સમગ્ર આખ્યાન ખંડમાં ભગવાન કૃષ્ણ અને સુદામાની પરમ મિત્રાચાર્યનું વર્ણન સંવાદ સ્વરૂપે આલેખાયું છે। વિદ્યાર્થી મિત્રો, એક રીતે કહીએ
तो हमણાં જ તમને સરસ મજાની પંક્તિ કહી એ પંક્તિનું પણ ઉત્તમ દ્રષ્ટાંત અહીં પૂરું પડાયું છે કે શેરી મિત્ર 100 મળે તાલી મિત્ર એક। સુખ દુઃખમાં જે આગળ રહે કે સુખ દુઃખ જેમાં વામીએ સો લાખન માય। એટલે કે જે મિત્રની સાથે આપણી મિત્રતા હોય અને એ મિત્ર છે એ મિત્ર જો આપણા સુખ દુઃખમાં સાથે રહે તો એ લાખોમાં એક કહેવાય। એ જ સાચી મિત્રતા કહેવાય। આમ મિત્રતાનું મહત્વ સમજાવતા સમગ્ર આખ્યાનમાં નિસ્વાર્થ મૈત્રી એ જ જીવનની મહામૂડી છે। એ સંદેશ તેમજ અતૂટ મૈત્રી છે એ પરમ મિત્રાચારી છે એનું ઉત્તમ દ્રષ્ટાંત આપણને કવિ પ્રેમાનંદે આ આખ્યાન દ્વારા આપ્યું છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આખ્યાનનું વિષય વસ્તુ પૂર્ણ થાય છે। હવે આખ્યાનમાં રહેલા વ્યાકરણિક પ્રશ્નોની ચર્ચા કરી અને તેના બીજા સ્વાધ્યાય અભ્યાસના પ્રશ્નોની ચર્ચા કરી આપણે અહીં વિરામ લઈશું। તો જોઈએ આખ્યાનના વ્યાકરણિક પ્રશ્નો। તો અહીં સૌપ્રથમ તો પછી સામણીઓની બોલ્યા એ શબ્દ એ પંક્તિમાં આ શબ્દ છે સામણીઓ। તો અહીં આ સામણીઓ શબ્દ છે એક સંજ્ઞાનું ઉદાહરણ બને છે। તો કઈ સંજ્ઞા બને આ? તો આ સંજ્ઞા છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે। સામણીઓ એ વ્યક્તિવાચક સંજ્ઞા છે। ત્યારબાદ નાનપણાનો દેહ મને કેમ વિસરે? તો અહીં શબ્દ છે નાનપણ। વિદ્યાર્થી મિત્રો, આ પણ એક સંજ્ઞાનું દ્રષ્ટાંત છે જે ભાવવાચક સંજ્ઞા છે। નાનપણ કે પછી ઘડપણ કે પછી બાળપણ, આ બધા જ શબ્દો છે ભાવવાચક સંજ્ઞાના ઉદાહરણ બને। ત્યારબાદ શાંતિપની, તો આ શબ્દ પણ વ્યક્તિવાચક સંજ્ઞાનું ઉદાહરણ છે। આગળ જોઈએ તો સાથરો, અહીં શબ્દ સમૂહ ઘાસની પથારી એટલે સાથરો, જે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે। આગળ જોઈએ તો જાચવું, તળપદો શબ્દ છે એટલે કે યાચવું, માંગવું, તળપદો શબ્દ છે। એના પછી જ આવતો શબ્દ છે મૂન, એ પણ તળપદો શબ્દ છે એટલે મુનિ કે પછી ઋષિ, આ પણ તળપદો શબ્દ છે। આગળ જઈએ તો ખાંધ એટલે ખભો થાય। રણછોડ તો ભગવાન કૃષ્ણનું નામ છે, તો આ શબ્દ છે વ્યક્તિવાચક સંજ્ઞા બને। બેઉ શબ્દ છે તળપદો છે એટલે બે, પણ આ સંખ્યાવાચક વિશેષણ છે। એ અગાઉ વળી પાછો એક શબ્દ આવી ગયો કે આ પણ 2 મહિના પાસે રહ્યા, એટલે અહીંયા બે શબ્દ છે એ પણ સંખ્યાવાચક વિશેષણનું ઉદાહરણ છે। ત્યારબાદ વાત કરીએ તો ખોડ, તો ઝાડનું થડ અથવા તો જૂના વૃક્ષનું ફળિયું, જૂના વૃક્ષનું ફળિયું એટલે ખોડ। શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે। ત્યારબાદ ભારો, તો આ
સમૂહવાચક સંજ્ઞા છે। આગળ શબ્દ છે શીતળ, તો એ ગુણવાચક વિશેષણ છે। તાડ છે એ શબ્દ ભાવવાચક સંજ્ઞા છે। ત્યારબાદ વાત કરીએ તો મુશળધાર એટલે સાંભેલા જેવી ધાર। આ શબ્દ છે એ કર્મ ધારય સમાસનું ઉદાહરણ છે। આગળ જોઈએ તો શબ્દ છે ઘન, સમાનાર્થી શબ્દ છે એટલે વાદળ થાય। હૃદય સાથે ચાંપવું રૂઢિપ્રયોગ છે એટલે પ્રેમથી ભેટવું રૂઢિપ્રયોગ છે આ। ત્યારબાદ તેડી લાવવું એટલે બોલાવી લાવવું, એ પણ રૂઢિપ્રયોગ છે। અહીં વળી પાછો એક શબ્દ આવ્યો છે મહારાજ, તો અહીં રાજા પણ કેવા મહાન, તો આ શબ્દ છે એ કર્મ ધારય સમાસ બને છે। દારિદ્ર શબ્દનો અર્થ થાય ગરીબી। ત્યારબાદ શબ્દ છે દાસ એટલે સેવક અથવા તો ચાકર। અને આગળ વાત કરીએ તો સોમ દ્રષ્ટિ, એ શબ્દનો અર્થ અથવા તો શબ્દ સમૂહ માટેનો એક શબ્દ ચંદ્ર જેવી શીતળ નજર। આ શબ્દ છે એ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે અને આ જ શબ્દ છે એ કર્મ ધારય સમાસનું ઉદાહરણ બને છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પદ્યમાં રહેલા વ્યાકરણિક પ્રશ્નો તો જોઈ ગયા। હવે આ કાવ્યમાં રહેલા પ્રશ્નોની વાત કરીએ તો એના અનાત્મલક્ષી પ્રશ્નોમાં પ્રથમ પ્રશ્ન છે કે ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? તો વિકલ્પ આપવામાં આવ્યા છે, એ ગાય દોહવાનું, બી લાકડા એટલે કે બર્તન લાવવાનું, સી કુહાડો લાવી આપવાનું કે ડી ભિક્ષા માંગી લાવવાનું। તો ભિક્ષા માંગી લાવવાનું કામ ભગવાન કૃષ્ણ સુદામા કે મિત્રોને તેમના ગુરુએ આપ્યું હતું। અહીં પ્રશ્ન પૂછાયો છે ગોરાણીએ શું કામ સોંપ્યું? તો ગોરાણીએ આ મિત્રોને કાષ્ઠ એટલે કે બર્તન લાવવાનું કામ સોંપ્યું હતું। ત્યારબાદ બીજો પ્રશ્ન, પછે સાંભળ્યોજી આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? તો પ્રથમ વિકલ્પ છે સાંદીપની ઋષિ અને તેમના પત્નીના સંવાદ વચ્ચે, બીજો વિકલ્પ છે શ્રી કૃષ્ણ અને સુદામાના સંવાદ વચ્ચે, ત્રીજો વિકલ્પ છે શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે, અને ચોથો વિકલ્પ છે સુદામા અને સાંદીપની ઋષિ વચ્ચે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જ કાવ્યની શરૂઆતમાં ચર્ચા કરી ગયા કે આખું આખ્યાન છે સંવાદ શૈલીમાં લખાયું છે અને ભગવાન કૃષ્ણ અને તેમના પરમ મિત્ર સુદામા આ બંનેના સંવાદ રૂપે આખું આખ્યાન લખાયું છે।
ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? તો વિકલ્પ છે પછી ગુરુજી શોધવા નિશર્યા, બીજો વિકલ્પ છે તારે ધ્રુજે આપણી દેહ, ત્રીજો વિકલ્પ છે મળી જમતા ત્રણે ભ્રાત, અને ચોથો વિકલ્પ છે તમો પાસ અમો વિદ્યા શીખતા. તો અહીં ભગવાન કૃષ્ણની મોટપ, તેમની નમ્રતા છે એ તમો પાસ અમો વિદ્યા શીખતામાં દેખાય છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, શાંડિલ્યની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો એવું કયા વાક્ય પરથી આપણને સમજાય? વિકલ્પ પહેલો, પછી ગુરુજી શોધવા નિશર્યા, વિકલ્પ બીજો, કહ્યું સ્ત્રીને તે કીધો કેર, અને વિકલ્પ ત્રીજો, આપણ રુદિયા સાથે ચાપ્યા, અને વિકલ્પ 4 1 2 અને 3 ત્રણેય. તો અહીં જવાબ ચોથો જ આવશે, કારણ કે ત્રણે બાબતો છે એમાં ભગવાન કૃષ્ણ અને તેમના મિત્ર સુદામા અને બલરામા ત્રણેય શિષ્યો પ્રત્યેનો શાંડિલ્ય ઋષિનો પ્રેમ છે એ પ્રતીત થાય છે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ તો શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? તો ભગવાન કૃષ્ણ અને તેમના જ્યેષ્ઠ ભ્રાતા બલરામ વચ્ચે કોણ પહેલા વૃક્ષનું થડ ફાળે અને કોણ સૌથી પહેલા એના ભારા તૈયાર કરે એવી સ્પર્ધા થઈ હતી. આમ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સમગ્ર આખ્યાનને જોયું, એની સમજૂતી મેળવી અને તેના વ્યાકરણિક પ્રશ્નો તેમજ તેના સ્વાધ્યાય અભ્યાસના પ્રશ્નોને પણ જોયા. તો આશા રાખું કે અહીં મારા દ્વારા અપાયેલી સમજૂતી તમને સમજાઈ ગઈ હશે. જો કોઈ પ્રશ્ન થાય તો ફરીવાર વિડીયો નિહાળવા હું તમને વિનંતી કરું છું. આમ ત્યાં સુધી તંદુરસ્ત રહો, મહેનત કરતા રહો, આગળ વધતા રહો. ફરી મળીશું નવા સેશનમાં નવા એકમ સાથે. નમસ્કાર.